મોરબીના ટંકારામાં 58 નંગ ચાઇનીઝ દોરી સાથે એક શખ્સ ઝડપાયો છે। અફઝલ ઇબ્રાહીમભાઈ માકડિયાને ટંકારાના કલ્યાણપર રોડ પરથી આશાબા પીરની દરગાહ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો। આરોપી પાસેથી 8700 રૂપિયાની 58 નંગ ફિરકી જપ્ત કરવામાં આવી છે। તો આ તરફ બનાસકાંઠાના ડીસામાંથી પણ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો। રહેણાંક મકાનમાં ચાઇનીઝ દોરીનું વેચાણ થતું હોવાને લઈ પોલીસે રેડ પાડી હતી, જ્યાંથી 40 ફિરકી સહિત 40,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરી વેચતા વેપારીઓ સામે પોલીસે કાર્યવાહી કરી છે। તો ચાઇનીઝ દોરીનું વેચાણ જે રીતે થઈ રહ્યું છે, પ્રતિબંધ હોવા છતાં પણ ચાઇનીઝ દોરીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે બનાસકાંઠાના ડીસામાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। એક રહેણાંક મકાનમાંથી આ ચાઇનીઝ દોરીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો, 40 ફિરકી જપ્ત કરવામાં આવી છે।